હારીજ નગરપાલિકામાં આપનો હોદ્દો શું છે? તો આપ કયા હકથી ત્યાં ગયા હતા? મને તો હું મારી વાઈફ જોડે ગયો તો તોડું જોઈને ત્યાં પહોંચ્યો હું જોવા માટે થઈને કે શું થઈ રહ્યું છે. કોઈએ મને બોલાવ્યો એવી રીતે હું લોકોને ભેગા થયેલા જોયા, પોલીસની ગાડીઓ જોઈ જવાન દરેક લોકો જાય ને, કેમ ના જાય? ચક્ષુભાઈ, આપ કહી રહ્યા છો કે ત્યાં તમે લોકો જોઈને ગયા હતા, તો શું આપ તમારી પત્ની જે ઓફિસમાં બેસે છે તે ઓફિસમાં પણ લોકો હતા? ત્યાં પણ તો તમે જઈને બાજુમાં બેસી રહ્યા છો? મારો સિંગલ એક વિડીયો તમે ત્યાંથી બતાવો કે હું જઈને ઓફિસમાં બેઠો હું. તમે કારણ વગરનો આક્ષેપ ના નાખશો. મને કોઈ વિડીયો હોય તો મને સેન્ડ કરો અત્યારે. ચક્ષુભાઈ, આપ એબીપી મારી વાઈફ જ બેસે ત્યાં. ચક્ષુભાઈ, એબીપી અસ્મિતાની સ્ક્રીન આપ જોઈ શકો છો. ઘરે ટીવી હોય તો ટીવી ચાલુ કરીને જોઈ લો. અને મારો સવાલ આપને એટલો હતો કે આપ આપની પત્નીની જગ્યા પર શું કરી રહ્યા હતા? આપનો કોઈ હોદ્દો નથી તો ક્યાં કણ પણ ક્યાં નગરપાલિકામાં કહો છો કે ત્યાં જ્યાં વસ્તી ભેગી થઈ ત્યાં કહો છો? જ્યાં નગરપાલિકામાં આપનો હોદ્દો નથી તો વસ્તી ભેગી થઈ હતી તો ત્યાં આપ શું કરી રહ્યા હતા? નગરપાલિકામાં હું જવાની મારે એટલે હું સામાન્ય નાગરિક તરીકે જઈ ના શકું? શું કરી રહ્યો તો મતલબ? ચક્ષુભાઈ, આપના ઘરે ટીવી હોય કાં તો આપની પાસે બીજો ફોન હોય ને તો ફોન ચાલુ કરીને જો. વ્હાઈટ અને બ્લુ લાઇનિંગ વાળો શર્ટ પહેરીને આપ બેઠા છો. હું કપડા સાથે કહી રહી છું તમને. એટલે એ કદાચ કોઈ વાર એકલો ગયો હોય ને ચા પાણી નાસ્તો કોઈ મહેમાન આવ્યું હોય ને તો જઈએ. અરે ઓ ચક્ષુભાઈ, ચા પાણી નાસ્તો. ચક્ષુભાઈ, હમણાં તો ચેલેન્જ કરી તમે કે હું તો એક દિવસ નથી ગયો. વિડિયો હોય તો બતાવો. હવે વિડિયો ચાલી રહ્યો છે તો એ મારી વાઈફને જ મળે છે, બરાબર છે? ચક્ષુભાઈ, તમારી વાઈફને મળે છે, બરાબર, એ વસ્તુ સાચી છે. તો એની બાજુમાં ખુરશી નાખીને તમને બેસવાનો હક કોણે આપ્યો? ચા નાસ્તો કરવા માટે નગરપાલિકાની ઓફિસ છે. અરે એ નથી, કોઈ રિલેટિવ આવ્યું હોય મારું તો મળેલો છું ત્યાં. અરે ચક્ષુભાઈ, તમે મળવા ગયા હોય તો તમે સામે બેસી શકો છો. અધિકાર છે આપણો. ચક્ષુભાઈ, વાઈફ ના પાડી શકો. ચક્ષુભાઈ, એમાં હું જવું જ પડે મારે. ઓ ચક્ષુભાઈ, ચક્ષુભાઈ, પહેલી વસ્તુ કે નગરપાલિકામાં કેવા વર્તનો થાય તમને ખબર નથી. ચક્ષુભાઈ, ઊંધી વાત ના કરો. મારી વાઈફે, બરાબર? ચક્ષુભાઈ, ઊંધી વાતો ના કરો ને શાંતિથી જવાબ આપો, પહેલી વસ્તુ. ને બીજી વસ્તુ કે આ તમારા ઘરની ઓફિસ નથી. તમામ જગ્યા પર મહિલાઓનું સન્માન સચવાય છે. હું એની જોડે જવાનો જ છું. આપણો તમારી વાઈફ છે તો તમે તમારી ઘરની ઓફિસમાં બેસાડી શકો છો. તમે મને કહી શકો જોડે કેમ જાવ એમ તો તમે બી ના કહી શકો ને. તમારા વાઈફ જે છે ને જાહેર જીવન સાથે જોડાયેલા છે અને તમારી પ્રાઇવેટ ઓફિસ નથી કે જ્યાં તમે બાજુમાં બેસો. પ્રોબ્લેમ છે પણ તમને શું પ્રોબ્લેમ છે એમાં હું જોડે જઉં તો? અરે ચક્ષુભાઈ, નગરપાલિકાની ઓફિસ છે, કન્યા પોતાના પતિને સાથે લઈ જવા માટે. નગરપાલિકા હું ટેક્સ પે કરું છું. તો હું ટેક્સ પે કરું છું તો શું કાલથી હું પણ ચીફ ઓફિસરના બાજુમાં જઈને ખુરશી નાખીને મને બેસવા દેશો? ઓફિસરની બાજુમાં જુઓ, એ પર્સનલ અંગત પ્રશ્ન છે. લેડીઝના પ્રતિનિધિ તરીકે હું જોડે બેસી શકું. લેડીઝના પ્રતિનિધિ એટલે તમે એવું કહો છો કે તમારા વાઈફ અસુરક્ષિત છે ત્યાં નગરપાલિકામાં, હારીજ નગરપાલિકામાં? અસુરક્ષિત છે, હું કહું છું. તો તમે પછી ત્યાં મોકલો છો શું કામ? હા, શું કામ? એટલે અમે હોદ્દો આપ્યો છે પાર્ટીએ, તમારે જવું પડે. તમે તમારી પત્નીની સુરક્ષા માટે ત્યાં સામે પણ બેસી શકતા હતા, તેમના કેબિનની બહાર પણ બેસી શકતા હતા, તો બાજુમાં તમે શા માટે બેઠા? બેન, આ તો કઈ મુદ્દો છે કેમ બાજુમાં બેઠા? એટલે હું વહીવટ કરું, મુદ્દો છે એમના વતીની. ચક્ષુભાઈ, 100% મુદ્દો છે. બીજો કોઈ મુદ્દો છે તમારે જરૂરી મુદ્દો હોય કરો. ચક્ષુભાઈ, મુદ્દો જ આ છે. ઓ ચક્ષુભાઈ, મુદ્દો આ જ છે ને તમારે જવાબ આપવો જ પડશે.